તરસાલી વિસ્તારમાં આજે દૂષિત પાણીને પગલે હોબાળો મચી ગયો હતો, જેથી કોંગી કાઉન્સિલરે સ્થળ પર દોડી જઈ લોકોને સમજાવ્યા હતા। તરસાલી વિસ્તારમાં આવેલ સરદનગર, વિશાલનગર સહિતની સોસાયટીઓમાં આજરોજ પાલિકાના સત્તાધીશો દ્વારા પાણીની નલિકાનું જોડાણ કરી નવી લાઇનમાંથી પુરવઠો આપવામાં આવ્યો હતો। ત્યારે અંદાજે 8 થી 10,000 જેટલા ઘરોમાં દૂષિત પાણી આવતા રહીશોએ પોતાની હૈયાવરા ઠાલવી તંત્રને દોષી ઠેરવ્યો હતો। ગટરનું પાણી આવે છે અત્યારે અને એનાથી છોકરાઓ બહુ બીમાર થઈ જાય છે અને અમારે તો વેચાતું પાણી લઈને પીવું પડે છે। અત્યારે તો અમે બહુ 4-5 મહિનાથી વેચાતું પાણી પીવીએ છીએ। એના પર તો કંઈ ઈલાજ કરવો જોઈએ ને। કોર્પોરેશન માટે શું કહેવાનું છે? આ પાણી ગંદુ આવે છે, છોકરાઓ બીમાર પડે છે, મોટા માણસો બધા બીમાર પડે છે। આના માટે તમે પાણી આપો છો? ખૂબ વખતની પરિસ્થિતિ છે, પણ આજે બહુ જ વધારે ખરાબ પાણી આવ્યું છે। એના લીધે ડેન્ગ્યુ થાય છે, મલેરિયા થાય, ચિકનગુનિયા થાય છે, આ ગટરો સાફ થતી નથી, બધા કેટલા બધા પ્રોબ્લેમો છે। કશું કહેવા માંગતા નથી, એ લોકો ખાલી વોટ જોઈએ ત્યારે આવે છે, પછી દેખાતા જ નથી કોઈ। એના માટે થોડી કંઈ અમે વોટ આપીએ છીએ। જ્યારે દૂષિત પાણીને પગલે સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર બકા ભટ્ટ તરત જ રહીશોના સંપર્કે પહોંચી સત્વરે સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી। મહિના 1.5 મહિનાથી પ્રોબ્લેમ છે કે ગંદુ પાણી આવે છે। 80% વિસ્તારમાં ગંદુ પાણી આવે છે અને એ રજૂઆત લગભગ ગણપતિથી કરેલી છે। અત્યારે એવું કેવું છે પાણી પુરવઠાનું કે વોર્ડમાં ફાઇલ આવી ગયેલ છે, પણ આ વોર્ડ અને પાણી પુરવઠાનું સંકલન નથી થતું, એને લઈને આ ગંદુ પાણીનો પ્રોબ્લેમો સોલ્વ થતા નથી। અને આજે જે પ્રોબ્લેમ અચાનક થયેલો છે એ પ્રોબ્લેમ લગભગ 4 થી 5,000 મકાનને અસર પહોંચાડ્યો છે। પાણી પુરવઠાનું કેવું એવું છે કે આગળ જે ફીડર લાઈન આવતી લાઈન છે એ જોડાણ કરી છે, તો ફીડર લાઈન જોડાણ કરતી વખતે જેટલા નાગરિકોને એ ટાંકીમાંથી પાણી મળતું હોય તો એ ચોક્કસ લાઈનને કાવર કરવી જોઈએ અને પછી જ એ ફીડર લાઈનનું જોડાણ થવું જોઈએ। લાઈન કાવર કર્યા વગર જે આ પાણી છોડેલું છે, એટલે હું એવું ચોક્કસ માનું છું કે જે 4 થી 5,000 મકાનોને આ પાણીનો જે પ્રોબ્લેમ આવ્યો છે એ કાવર કર્યા વગર જે લાઈન ચાલુ કરી છે એને લઈને